ઓકે ડિયર સ્ટુડન્ટ્સ, ટ્યુટોરિયલ નંબર 2 યુનિટ 1 મેટ્રિસીસ, જેમાં આજે આપણે માઇનોર, કોફેક્ટર અને એડજોઇન્ટ અને ઇન્વર્સ વિશે ચર્ચા કરીશું. હવે માઇનોર એટલે શું, તો એને એક્ઝામ્પલ થ્રુ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે તમને કોઈ મેટ્રિક્સ આપેલો છે એ 2 3 1 -2 0 -2 1 0 3 2 0. હવે લેટ માઇનોર ઓફ AIJ ઇક્વલ ટુ કેપિટલ AIJ. હવે AIJ એટલે શું, તો કે આ પહેલી એન્ટ્રી જે છે ને, પહેલી રો પહેલી કોલમ એટલે A11 કહેવાય. પછી આ A12 પહેલી રો બીજી કોલમ, A13 પહેલી રો ત્રીજી કોલમ, ઓકે, બીજી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, બીજી રો ત્રીજી કોલમ, બરાબર છે. તો AIJ એટલે આઈની જગ્યાએ 1 અને જેની જગ્યાએ 1 મૂકીએ તો કે આપણને કેપિટલ A11 મળે. સો આપણે AIJના માઇનોર લખવાનો છે, એટલે કે માઇનોર ઓફ સ્મોલ A11 ને માઇનોરને આપણે કેપિટલ A11 કહીશું. એટલે કેપિટલ A11 બરાબર શું, આ સેન્ટેન્સ ખાસ લખવાનો. તો માઇનોર શોધવાનો છે 11નો, તો 1 એટલે આ પોઝિશન થઈ. એ રો અને કોલમમાં છે એ નહીં લખીએ, બાકીનું જે વધશે એ લખીશું 1 0 2 1. એ ડિટર્મિનન્ટમાં લખીશું. અને આ ડિટર્મિનન્ટનું આપણને સાદુરૂપ આવડે છે. કેવી રીતે આપીએ છીએ, આ બંનેનો ગુણાકાર 1 માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન એટલે 0 ઇક્વલ ટુ 1. A12 એટલે પહેલી આ 12 એટલે આ થયું, એટલે આમાં છે, આ રોમાં છે ને આ કોલમમાં છે, એટલું નહીં લખીએ, બાકીનું લખીશું -2 0 3 0, -2 0 3 0. આ બંનેનો ગુણાકાર કરીશું 0 માઇનસ આ બંનેનો ગુણાકાર 0 એટલે 0. A13 એટલે આ 13 છે, પહેલી રો પહેલી કોલમ, આ જે રો છે, તો બાકીનું આ લખીશું -2 1 3 2 એટલે શું થશે, -4 -3 -7. 2 1 એટલે આ રો અને આ કોલમ નહીં લખીએ, આ -2 છે અહીંયા છે અને અહીંયા છે, તો 3 1 2 0 3 1 2 0 એટલે શું થશે, આ બંનેનો ગુણાકાર 0 માઇનસ આ બંનેનું મલ્ટિપ્લિકેશન -2 એટલે -2. 2 2 એટલે બીજી રો, આ થયું, એટલે આ રો અને આ કોલમ નહીં લખીએ, બાકીનું લખીએ 2 1 3 0 2 1 3 0 એટલે 0 આ બંનેનો ગુણાકાર 0 માઇનસ આ બંનેનો ગુણાકાર 3 -3. 2 3 સેકન્ડ રો ત્રીજી કોલમ, આ છે પોઈન્ટ, તો એ નહીં લખીએ, બાકીનું લખીશું 2 3 3 2 2 3 3 2. મલ્ટિપ્લિકેશન ઓફ ધીસ ટુ નંબર 4 માઇનસ મલ્ટિપ્લિકેશન ઓફ ધીસ 9, સો આન્સર આવશે -5. 3 1 એટલે આ 3 1 1 0 3 1 1 0, સો શું થશે 0 -1 -1. 3 2 2 1 -2 0 2 1 -2 0, તો 0 માઇનસ -2 એટલે +2. 3 3 2 3 -2 1 2 3 -2 1 મલ્ટિપ્લિકેશન 2 -6 એટલે 2 + 6 એટલે કે
8. ઓકે, તો આ જે થાય એ બધા માઇનોર શોધી કાઢ્યા આપણે. હવે કોફેક્ટર શોધવાનું એટલે શું? તો કે કોફેક્ટરમાં આપણે આ નિશાની ધ્યાનમાં રાખવાની છે. હવે નિશાની કઈ રીતે થશે? લેટ કોફેક્ટર ઓફ aij ઇક્વલ ટુ aij કહીએ તો a11 તો શું થશે? આ જ એઝ ઇટ ઇઝ આવશે, કારણ કે અહીંયા નિશાની આપણી કઈ છે? પ્લસ. તો આપણે અહીંયા બહાર પ્લસ મૂકવાનું, બાકી એનું એ જ સેમ. a12 આ સેમ જ આવશે, પણ આ નિશાની જે છે એ અહીંયા આગળ માઇનસ મૂકવાની, એટલે અહીંયા માઇનસ થશે. આનું તો સાદુરૂપ અહીંયા જે આપણે માઇનરમાં આપીએ છીએ તે જ આપવાનું. જવાબ 0 આવશે. a13 એટલે નિશાની પ્લસ, એટલે અહીંયા તમે પ્લસ મૂકવાના. આપણે પ્લસ મૂકીએ કે ના મૂકીએ ચાલે, આન્સર સેમ જ છે. જુઓ, a21 એટલે નિશાની માઇનસ, એટલે બહાર આપણે અહીંયા માઇનસ મૂકવાના. તો માઇનસ મૂક્યા, આ સેમ જ છે, એટલે માઇનસ ઓફ -2 એટલે 2 થશે. 2 એટલે નિશાની પ્લસ. ઓકે, તો શું થશે? 2 1 3 0. પછી a23માં નિશાની માઇનસ છે, તો આપણે અહીંયા માઇનસ થશે, એટલે અહીંયા માઇનસમાં, બાકી એઝ ઇટ ઇઝ, એટલે -5 તો નિશાની અહીંયા આગળ પણ એઝ ઇટ ઇઝ રહેશે, અહીંયા બદલાશે, અહીંયા એઝ ઇટ ઇઝ રહેશે. તો માઇનોર કોફેક્ટર છે એ નિશાની સાથે વિચારવાનું, અને માઇનોર છે નિશાની વગર કરવાનું. એટલે જે તમે કોફેક્ટર ફાઇન્ડ કરો, તો અહીં જે ફાઇન્ડ કર્યું છે 1 0 -7, એને તમારે ઊભા લખી નાખવાનું, 1 0 -7, એ તમારો એડજોઇન્ટ થશે. બીજું જે ફાઇન્ડ કર્યું છે 2 -3 5, 2 -3 5, અને ત્રીજું જે લખ્યું છે -1 -2 8, -1 -2 8, અહીં ઊભા લખ્યું. તો જે શોધ્યું તમે એડજોઇન્ટ શોધી કાઢ્યું. તમે 1 0 -7 ને આમ આડા લખો તો એક કોફેક્ટર મેટ્રિક્સ મળે, અને આવી રીતે ઊભા લખી નાખો છો તો એને એડજોઇન્ટ મળે. એટલે કોફેક્ટર મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ એટલે એડજોઇન્ટ છે. અને એ ઇન્વર્સ એટલે શું? કે તમારે એડજોઇન્ટ શોધી કાઢવાનો આવી રીતે, અને જે તે મેટ્રિક્સ આપ્યો છે એનો ડિટર્મિનન્ટ શોધી કાઢવાનો, એટલે તમારો એ ઇન્વર્સ થઈ જાય. તો આ એડજોઇન્ટ અને માઇનોરનું ડિટેલ્સ છે. હવે કોફેક્ટર અને માઇનોર્સની ડિટેલ્સ છે. હવે આપણે અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરીએ. For a matrix A, if A inverse exists, then A into A inverse બરાબર શું થાય? તો કે 5 અને 5નો વ્યસ્ત, તો આઈડેન્ટિટી મળે. એવી રીતે મેટ્રિક્સ A અને એનો વ્યસ્ત કરો એટલે આઈડેન્ટિટી મળે. એડજોઇન્ટ ઓફ ધીસ મેટ્રિક્સ. હવે આ મેટ્રિક્સનો એડજોઇન્ટ શોધવો હોય તો આને અહીંયા લઈ જવાના અને અહીંયા લાવવાના, એટલે 1 અને -3, અને આની ખાલી સાઇન બદલી નાખવાની. તો 0 અને -2, -0 ના લખાય કારણ કે 0 ન્યુટ્રલ છે. તો આ આન્સર થશે બી. ફોર એ સ્ક્વેર મેટ્રિક્સ A ઓફ ઓર્ડર 2, એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ શું થશે? એ પોતે જ થશે. For any square matrix A, if AQ plus 2A² minus 2A plus 3I equal to 0, તો A ઇન્વર્સ બરાબર શું થાય? તો જ્યારે આવું સમીકરણ આપ્યું હોય અને એમાંથી ઇન્વર્સ શોધવાનું હોય તો કઈ રીતે શોધાશે? તો અહીંયા આગળ આવી રીતે તમારું જે સમીકરણ છે લખી નાખ્યું,
પછી આ બાજુની સાઈડે, ડાબી બાજુની સાઈડે, જમણી બાજુની સાઈડે એ ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો દરેકને. અહીંયા એ ઇન્વર્સ લખો, અહીંયા એ ઇન્વર્સ લખો, અહીંયા એ ઇન્વર્સ લખો, અહીંયા એ ઇન્વર્સ લખો, અહીંયા એ ઇન્વર્સ લખો. હવે એ ક્યુબ એટલે એ સ્ક્વેર ઇન્ટુ એ થશે, તો એ અને એ ઇન્વર્સની વેલ્યુ આઈ થઈ જશે. એટલે એ સ્ક્વેર ઇન્ટુ આઈ એટલે એ સ્ક્વેર જ રહેશે. એ જ રીતે 2 એ સ્ક્વેર એટલે એ ઇન્ટુ એ, અને અહીંયા એ ઇન્વર્સ એટલે આઈ થઈ જશે, એટલે બાકી એ વધશે. એ ઇન્ટુ એ ઇન્વર્સ એટલે આઈ થઈ જશે. આઈની સાથે એ ઇન્વર્સ કરો એટલે 3 એ ઇન્વર્સ જ રહે. આઈ સાથે કોઈ પણ મેટ્રિક્સ કરો એટલે એ ઇન્વર્સ જ રહે, અને આની વેલ્યુ 0 થઈ જાય. તમારે એ ઇન્વર્સ શોધવાના છે, તો એ ટર્મને એક બાજુ રાખીએ, બાકીની બધી જ ટર્મને બીજી બાજુ લઈ જઈએ. એટલે આ બાજુ જશે તો -a સ્ક્વેર -2a + 2i થશે. તો એ ઇન્વર્સ શોધવા હોય તો શું થાય, તો દરેકમાંથી હું માઇનસ કોમન કાઢું તો આ a સ્ક્વેર થશે, આ +2a થશે, અને આ -2i થશે. અને આ 3ને હું નીચે લઈ જઉં છું એટલે -1/3 આ આન્સર થશે. તો આવો આન્સર કયો છે? -1/3 a સ્ક્વેર +2a -2i. ઇન ધ મેટ્રિક્સ એ, આ મેટ્રિક્સ આપ્યો છે. ધ કોફેક્ટર ઓફ 3 અહીંયા છે, એનો કોફેક્ટર ફાઇન્ડ કરવો હોય તો આપણે આ નિશાની ધ્યાન રાખવાની. તો અહીંયા માઇનસ નિશાની જે રો અને કોલમમાં છે નહીં લખીએ, બાકીની ટર્મ લખીશું 1 -1 2 -2, અને એનું સાદુરૂપ આપીએ. આ બંનેનું મલ્ટિપ્લિકેશન -2, આ બંનેનું મલ્ટિપ્લિકેશન -+2, એટલે આ 0 થઈ જશે. સો આન્સર થશે 0. ફોર એની સ્ક્વેર મેટ્રિક્સ એ, ઇન્વર્સનો ઇન્વર્સ એટલે પોતે એ થઈ જાય. 1/5નો વ્યસ્ત એટલે 5 એના જેવું. 7 ધ ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ 3 1 3 2. આ મેટ્રિક્સનો ઇન્વર્સ શોધવો હોય તો ઇન્વર્સની વ્યાખ્યા શું છે કે 1/determinant of a into adjoint. એટલે ડિટર્મિનન્ટ એ શોધીએ તો ડિટર્મિનન્ટ એ શું થશે, તો કે આને ડિટર્મિનન્ટમાં લખવાનું. એટલે આ બંનેનો ગુણાકાર 6 - 3 એટલે 3. અને એડજોઇન્ટ શું થશે, તો કે આ અહીંયા જતા રહેશે, અહીંયા આવશે, અને આની સાઇન બદલી નાખવાની. 2 - 1 -3 2, અને બંનેનો ભાગાકાર કરવાનો. એડજોઇન્ટનો આ જે શોધ્યો છે લખી નાખીએ, અને ડિટર્મિનન્ટ શોધ્યો છે લખી નાખીએ. એટલે 2/3 -1/3 -3/3 અને 3/3. તો આન્સર શું આવશે? 2/3 -1/3 -3/3 એટલે -1, અને 3/3 એટલે 1. તો આવો આન્સર ક્યાં છે જોઈ લો. 2/3 -1/3 -1 અને 1. તો આન્સર થશે. ધ સાઇન ઓફ ધ કોફેક્ટર ઓફ ધ એલિમેન્ટ ઓફ a 3 2. તો તમારે શું કરવાનું, અહીંયા જે આપ્યું હોય એનો સરવાળો કરવાનો. 3 ને 2 5 થશે. 5 એ ઇવન છે કે ઓડ, એકી છે કે બેકી? તો 5 એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યા હોય તો માઇનસ, અને બેકી સંખ્યા હોય તો પ્લસ. દાખલા તરીકે a3 3, તો 3 + 3 6 થશે. 6 એ બેકી સંખ્યા છે, એટલે બેકી સંખ્યા એટલે 5 લખો, પ્લસ લખવાનું. ઓકે, ચલો એક્ઝામ્પલ આપેલા છે, મેટ્રિક્સ આપ્યો છે. સો ધેટ એ અને એ ઇન્વર્સ બરાબર આઈ થાય એવું સાબિત કરવાનું છે. હવે એ ઇન્વર્સની વ્યાખ્યા શું છે કે 1/determinant of a into adjoint. ડિટર્મિનન્ટની વેલ્યુ 0 ના હોવી જોઈએ. ડિટર્મિનન્ટની વેલ્યુ 0 હોય તો શું થાય, તો કે છેદમાં ક્યારેય 0 ના હોઈ શકે. 0 હોય તો એ ઇન્વર્સ જ ના મળે. એટલે તમારે સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું, ડિટર્મિનન્ટ શોધવાનું. ડિટર્મિનન્ટની વેલ્યુ કેવી રીતે શોધાય છે, તો કે આ બંનેનો ગુણાકાર ડિટર્મિનન્ટમાં લખવાનું, મેટ્રિક્સમાં નહીં. 2 લાઈન લખવાની, સ્ક્વેર નથી કરવાનો. આ બંનેનો ગુણાકાર 3 માઇનસ આ બંનેનો ગુણાકાર -2. સો -+ 3 + 2 એટલે 5.
ઝીરો નથી, માટે એ ઇન્વર્સ મળશે. જો ઝીરો હોય તો એ ઇન્વર્સ ના મળે. એ ઇન્વર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ એવું લખવાનું. સેકન્ડ સ્ટેપમાં આપણે એડજોઇન્ટ શોધવાનું. તો એડજોઇન્ટ કઈ રીતે શોધાય છે? આને અહીંયા લઈ જઈશું અને અહીંયા લાવીશું, પણ મેટ્રિક્સમાં લખવાનું. અને આ બંનેની સાઇન બદલી નાખીશું. તો -2 અને +1 થશે. સ્ટેપ 3માં ઇન્વર્સ શોધવો હોય તો આ જે ફોર્મ્યુલામાં આની જગ્યાએ 5 મૂકી દીધા અને એડજોઇન્ટ જે મેટ્રિક્સ શોધ્યો તો એ લખી નાખ્યો. તો આ આપણને ઇન્વર્સ મળી ગયો. હવે આપણે એ અને એ ઇન્વર્સનો ગુણાકાર કરવાનો છે. તો એ એટલે આપણો આ મેટ્રિક્સ એ લખ્યો. એ ઇન્વર્સ એટલે કે આ જે મેટ્રિક્સ છે એ લખ્યો, પણ 1/5 છે એને બહાર લખી નાખીએ અહીંયા આગળ. હવે બંને મેટ્રિક્સનો ગુણાકાર કરીએ. ગુણાકાર આપણે કરતાં શીખી ગયા છે આગળ. પહેલી રો સાથે પહેલી કોલમ 3 છે. 3 પ્લસ આ બંનેનો ગુણાકાર 2 થશે. 3 + 2. પછી પહેલી રો બીજી કોલમ શું થશે? 1 - 1. બીજી રો પહેલી કોલમ 6 - 6. બીજી રો બીજી કોલમ 2 + 3. સાદુરૂપ આપી દઈએ. 1/5 અંદર લઈ જઈએ તો 5 × 1/5 એટલે 5 ઉડી જશે. એટલે કે દરેક એન્ટ્રીને તમે 5 વડે ભાગી નાખો અથવા તો 1/5 વડે ગુણી નાખો તો તમને આન્સર આવશે 1001, એટલે કે આઈડેન્ટિટી ઓફ ઓર્ડર 2 × 2. ઓકે, અથવા તો તમે એને બોલ્ડ લેટરમાં આઈ લખી શકો. તો આવું આપણે કરતા નથી. ચલો સેકન્ડ એક્ઝામ્પલ છે. ઇફ એ ઇઝ મેટ્રિક્સ આપ્યો છે, સાબિત કરો કે a² - 5a + 7i = 0. ધેન ફાઇન્ડ એ ઇન્વર્સ. હવે આ એક્ઝામ્પલ બે રીતે થઈ શકે. પહેલાં તમે a² શોધી કાઢો, એ અને એનો ગુણાકાર કરો, પછી 5a શોધો, દરેકને 5 વડે મલ્ટીપ્લાય કરીને મૂકો, અને 7i શોધો. i એટલે તમારો એ સેકન્ડ ઓર્ડરનો છે એટલે i પણ સેકન્ડ ઓર્ડરનો લખવાનો. એટલે દરેક એન્ટ્રીને 7 વડે ગણવું. અને પછી લેફ્ટ હેન્ડ સાઈડની અંદર a² - 5a + 7 આપ્યા છે તો a² લખો, -5a શોધ્યા છે એ લખો, +7i લખો. 8 - 15 + 7. 5 - 5 + 0. -5 + 5 + 0. 3 - 0 + 7. 3 - 10 + 7. કે સાદુરૂપ આપશો તો 0 0 0 આવશે. તો આ 0 જે છે એ કાં તો 0 લખો અને અહીંયા 2 × 2 લખો, અથવા તો બોલ્ડ લેટરમાં તમે 0 કરો. બંને વસ્તુ સરખી છે. આ જ એક્ઝામ્પલને તમે આવી રીતે પણ કરી શકો. લેફ્ટ હેન્ડ સાઈડની અંદર શું છે? a² - 5a + 7i. a² એટલે a × a -5a + 7i. a લખ્યા, -5 a લખ્યા, +7i લખ્યા. આ બંને મેટ્રિક્સનો જે ગુણાકાર કરીએ છીએ એ રીતે કર્યો. 5ને દરેક એન્ટ્રી સાથે ગુણી નાખ્યા, 7ને દરેક એન્ટ્રી સાથે ગુણી નાખ્યા. આનું સાદુરૂપ આપ્યું. આ મેટ્રિક્સ એમનેમ લખ્યો, આ મેટ્રિક્સ એઝ ઇટ ઇઝ લખ્યો. 8 - 50 + 7, 5 - 5 + 0 બધી એન્ટ્રી શોધી તો તમારો નલ મેટ્રિક્સ આવ્યો 0 2 × 2 એટલે કે 0. ઓકે, હવે જે બીજો એક્ઝામ્પલ છે એમાં શું કીધું છે કે ફાઇન્ડ એ ઇન્વર્સ. એટલે તમારો જે આ ફોર્મ આપ્યું છે એમાંથી એ ઇન્વર્સ શોધવાનું. આગળ આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરી તો દરેકને એ ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય. a² × a ઇન્વર્સ -5a a ઇન્વર્સ + 7i a ઇન્વર્સ = 0 × a ઇન્વર્સ. આની સાથે a² એટલે a × a, તો એ જે a અને a ઇન્વર્સ એટલે i થઈ જશે, એટલે a × i. આની વેલ્યુ i -7i અને a ઇન્વર્સ કરો તો a ઇન્વર્સ આવશે, અને આ 0 સાથે કંઈ પણ મલ્ટીપ્લાય કરો તો 0 થશે. a અને iનો ગુણાકાર કરશો તો a આવશે. -5i + 7
ઇન્વર્સ ઇક્વલ ટુ 0. મારે એ ઇન્વર્સ શોધવાનું છે એટલે હું આને એક બાજુ રાખું છું, આ બંનેને આ બાજુ લઈ જાઉં છું. તો આ માઇનસ છે પ્લસ થઈ જશે, પ્લસ છે માઇનસ થઈ જશે. સો 7 એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 5 આઈ લખ્યા માઇનસ એ લખ્યા. 5 આઈની સાથે દરેકને 5 વડે મલ્ટીપ્લાય કર્યા, માઇનસ 5 માઇનસ 3 2 0 માઇનસ 1 માઇનસ 1 0 માઇનસ માઇનસ 1 એટલે પ્લસ 1 5 માઇનસ 2 એટલે 3. તો એ ઇન્વર્સ શું થશે 1/7 ઓફ ધીસ, અને 1/7 એટલે દરેકને 7 વડે ડિવાઈડ કરી નાખવાના. 2/7 માઇનસ 1/7 1/7 3/7. તો આ એ ઇન્વર્સ શોધ્યો કહેવાય. કોની મદદથી શોધ્યો આપણે? તો કે આ જે ફોર્મ્યુલા છે એની મદદથી શોધ્યો. એના પછીનું એક્ઝામ્પલ છે, એ આપ્યો છે, બી આપ્યો છે, આપણે એ પ્લસ બીનો ઇન્વર્સ શોધવાનો છે. એટલે આપણે પહેલું કામ શું કરવાનું થાય, પહેલાં એ પ્લસ બી શોધી કાઢીએ. એક મેટ્રિક્સ એ છે, બીજો મેટ્રિક્સ બી છે, બંનેનો સરવાળો કર્યો. હવે એ પ્લસ બીનો ઇન્વર્સ એટલે કે એ પ્લસ બીનો એડજોઇન્ટ છેદમાં એ પ્લસ બીનો ડિટર્મિનન્ટ. એટલે એ પ્લસ બીનો ડિટર્મિનન્ટ શોધીએ તો તમારું એ પ્લસ બી છે એને ડિટર્મિનન્ટમાં લખી નાખવાનું. અને આ ડિટર્મિનન્ટનું સાદુરૂપ આપીએ તો પહેલી રો સાથે તમે એક્સપાન્શન કરો, ડિટર્મિનન્ટનું એક્સપાન્શન ફર્સ્ટ સેમિસ્ટરમાં શીખી ગયા. પ્લસ માઇનસ પ્લસ રાખવાનું. તો 2ની સાથે જે બાકી વધે છે લખીશું 2 1 1 4 એટલે આ બંનેનો ગુણાકાર 8 માઇનસ 1. પછી 0 છે એટલે એનું એ ટર્મ નહીં લખીએ. પ્લસ 3 આ રો કોલમમાં છે તો આ બંને લખીશું. તો 3 માઇનસ 4 8 માઇનસ 1 7 7 2 14 માઇનસ આ માઇનસ 1 એટલે કે માઇનસ 3. તો 11 નોટ ઇક્વલ ટુ 0, ધેરફોર એ પ્લસ બી ઇન્વર્સ એક્ઝિસ્ટ. સેકન્ડ સ્ટેપની અંદર આપણે બધા જ કોફેક્ટર ફાઇન્ડ કરીશું એડજોઇન્ટ એ શોધવા માટે. તો કોફેક્ટર કેવી રીતે ફાઇન્ડ કરીશું? તો A11 કોફેક્ટર તો કેવી રીતે થશે? આ A11 તમારે એ પ્લસ બી ક્યાં છે? અહીંયા છે. તો આ લખવાનું 2114 2114. સાદુરૂપ આપીશું 8 માઇનસ 1 એટલે 7. A12 એટલે આપણે આ નિશાની સાથે કરવાની, તો આગળ બહાર માઇનસ આવશે. આ 0 છે, આ રોમાં છે, આ કોલમમાં છે, એની લખીએ 3 1 2 4. તો માઇનસ નિશાની બહાર છે, 4 તરી 12 માઇનસ 2 માઇનસ 10. A13. ઓકે, તો આગળ જે રીતે શીખવાડ્યું એવી રીતે બધા જ કોફેક્ટર વિથ સાઇન કરવાના છે. ઓકે, અને પછી એડજોઇન્ટ લખવાનું હોય તો શું થાય? એડજોઇન્ટ એ બી એટલે અહીં જે તમે શોધ્યા છે 7 માઇનસ 10 માઇનસ 1 એને ઊભા લખી નાખ્યા કોલમમાં. 3 2 માઇનસ 2 ઓકે, માઇનસ 6 7 4 માઇનસ 6 7 4. તો આપણને એડજોઇન્ટ એ પ્લસ બી મળ્યો. અને એ પ્લસ બીનો ઇન્વર્સ એટલે આપણે અહીંયા ફોર્મ્યુલા લખી છે 1 ડિટર્મિનન્ટ ઓફ એ. ડિટર્મિનન્ટ આપણે 11 શોધ્યા છે, તો 1/11 અને જે એડજોઇન્ટ શોધ્યો છે એ મેટ્રિક્સ. ઓકે, તો આપણને એ પ્લસ બી ઇન્વર્સ મળી જાય. એક્ઝામ્પલ નંબર 4. ઇન્વર્સ શોધવાનું છે મેટ્રિક્સનો. આપણો મેટ્રિક્સ છે એ. આ ઇન્વર્સ એટલે 1 ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ, ડિટર્મિનન્ટ નોટ ઇક્વલ ટુ 0. ડિટર્મિનન્ટ શોધી નાખીએ એટલે ડિટર્મિનન્ટમાં લખવાનું પ્લસ માઇનસ પ્લસ. તમે કોઈપણ રોથી કોઈપણ કોલમથી કરી શકો. તમે આ કોલમથી કરશો, રોથી કરશો તો જલ્દી થશે કારણ કે એમાં 0 છે, પણ હું ફર્સ્ટ રોથી કરું છું શીખવાડવા માટે. સો 3 લખ્યા. 3 જે રો અને કોલમમાં છે એને લખીએ, બાકીનું લખીશું 1 માઇનસ 1 0 1 એટલે આ બંનેનો ગુણાકાર 1 પ્લસ માઇનસ 0. પછી માઇનસ 1 છે, અહીંયા માઇનસ છે તો આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે પ્લસ 1. 1 રો જેમાં કોલમમાં છે નહીં લખીએ, બાકીનું લખીશું 4 માઇનસ 1 5 1. તો 4 અને 1નું મલ્ટિપ્લિકેશન 4 માઇનસ
5 અને -1નું મલ્ટિપ્લિકેશન -5, સો -5 અને -5 +5 થઈ જશે, +2 0 -5, સાદુરૂપ આપીએ 1 × 3 3, 4 + 5 9, 9 × 1 9, આ બંનેનું મલ્ટિપ્લિકેશન -10, સિમ્પ્લિફાઈ કરે 9 ને 3 12 -10 એટલે 2 નોટ ઇક્વલ ટુ 0, ધેરફોર A ઇન્વર્સ એક્ઝિસ્ટ. બધા જ કોફેક્ટર ફાઇન્ડ કરીએ ફોર એડજોઇન્ટ. લેટ કોફેક્ટર ઓફ AIJ ઇક્વલ ટુ AIJ. ઓકે, A11 A12 A13 પ્લસ માઇનસ નિશાનીથી કરી નાખવાના અને એને તમારે 1 -9 -5 કોલમમાં લખી નાખવાનું. બરાબર, તો એ એડજોઇન્ટ મળી ગયું. ઇન્વર્સ એટલે શું થશે? તો તમારે 1/2 અને આ લખી નાખવાના. દરેક એન્ટ્રીને 2 વડે ડિવાઈડ કરી નાખવાના, ભાગી નાખવાના. એ તમારો ઇન્વર્સ થઈ જશે. ફોર A અને B, સો ધેટ AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ A ઇન્વર્સ. ઓકે, તો પહેલાં AB ઇન્વર્સની વ્યાખ્યા શું છે? 1/ડિટર્મિનન્ટ AB ઇન્ટુ એડજોઇન્ટ AB. એટલે પહેલાં AB શોધીએ તો A અને Bનો ગુણાકાર કર્યો. ગુણાકાર જે રીતે કરીએ છીએ એવી રીતે કરી નાખ્યો. પછી પહેલાં સ્ટેપની અંદર શું કહે છે? ડિટર્મિનન્ટ AB શોધીએ છીએ. એટલે આનો ડિટર્મિનન્ટ શોધ્યો. -40 નોટ ઇક્વલ ટુ 0, ધેરફોર AB ઇન્વર્સ એક્ઝિસ્ટ. સેકન્ડ સ્ટેપમાં એડજોઇન્ટ AB શોધીએ છીએ. એડજોઇન્ટ AB શું થશે? આ અહીંયા અને આ સાઇન બદલી નાખવાની. થર્ડ સ્ટેપમાં AB ઇન્વર્સ શું થશે? તો કે આ ડિટર્મિનન્ટ નીચે લખ્યો અને આ એડજોઇન્ટ અહીંયા લખી નાખ્યો, એને નંબર 1 કહી દીધો. હવે આપણે શું શોધવાનું છે? B ઇન્વર્સ અને A ઇન્વર્સ શોધવાનો છે. A ઇન્વર્સ શું થશે? 1/ડિટર્મિનન્ટ A ઇન્ટુ એડજોઇન્ટ A. એ તમારી પાસે આપ્યો છે. ફર્સ્ટ સ્ટેપમાં ડિટર્મિનન્ટ A શોધી કાઢીએ. -5 નોટ ઇક્વલ ટુ 0 માટે A ઇન્વર્સ એક્ઝિસ્ટ થશે. સ્ટેપ 2માં એડજોઇન્ટ A શોધી કાઢીએ. અહીંયા અને આની સાઇન બદલી નાખી. થર્ડ સ્ટેપમાં A ઇન્વર્સ શોધી કાઢીએ, એટલે કે ડિટર્મિનન્ટ અહીંયા મૂકીએ અને એડજોઇન્ટ મૂકી દીધા. ઓકે, એ જ રીતે હવે B ઇન્વર્સ શોધી કાઢીએ. તો B ઇન્વર્સ શું થશે? 1/ડિટર્મિનન્ટ B ઇન્ટુ એડજોઇન્ટ B. B આપેલો છે. ફર્સ્ટ સ્ટેપમાં એનો ડિટર્મિનન્ટ શોધી કાઢ્યો. B ઇન્વર્સ એક્ઝિસ્ટ. સ્ટેપ 2માં એડજોઇન્ટ B શોધી કાઢ્યો. થર્ડ સ્ટેપમાં B ઇન્વર્સ શોધી કાઢ્યો. હવે આપણે શું કરીશું? B ઇન્વર્સ અને A ઇન્વર્સનો ગુણાકાર કરીશું. B ઇન્વર્સ એટલે પહેલાં લખી નાખ્યા, A ઇન્વર્સ એટલે અહીંયા લખી નાખ્યા. આ 5 અને 8નું મલ્ટિપ્લિકેશન -40 અહીંયા લખ્યું છે અને આ એઝ ઇટ ઇઝ લખી નાખ્યા. હવે આ બંને મેટ્રિક્સનો ગુણાકાર કરીશું. પહેલી રો સાથે પહેલી કોલમ, પહેલી રો સાથે બીજી કોલમ એન્ડ સો ઓન. તો અહીંયા જે જવાબ આવે છે એ અહીંયા આવે છે. એને નંબર આપણે 2 કહી દઈએ. તમે જોશો કે નંબર 1 અને નંબર 2 સરખા દેખાય છે. સો આપણે લખીશું ફ્રોમ 1 and 2 AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ A ઇન્વર્સ. થર્ડ સ્ટેપની એના પછીનું એક્ઝામ્પલ નંબર 6 છે. મેટ્રિક્સ આપ્યો છે. તમારે સાબિત કરવાનું છે કે એડજોઇન્ટ A બરાબર A થાય. તમારી પાસે એક A છે, એને નંબર 1 કહી દીધો. હવે એડજોઇન્ટ શોધવા માટે તમારે બધા જ કોફેક્ટર ફાઇન્ડ કરવા પડે. ફોર એડજોઇન્ટ A, કોફેક્ટર ઓફ AIJ ઇક્વલ ટુ AIJ. નિશાની સાથે તમારે વિચારવાનું, જે આગળ કોફેક્ટર ફાઇન્ડ કર્યા તેવી રીતે બધા જ કોફેક્ટર ફાઇન્ડ કરી નાખશો અને પછી એડજોઇન્ટ લખી નાખવાના. -4 1 4, -3 0 4, એને નંબર 2 કહી દે. તો તમે જોશો કે 1 અને 2 બંને સરખા દેખાય છે. તો ફ્રોમ 1 and 2 એડજોઇન્ટ A ઇઝ ઇક્વલ ટુ A. A is equal to cos x minus sin x, sin x, cos x. Then find the matrix B such that AB is equal to BA is equal to I. AB is equal to BA is equal to I થાય એનો અર્થ કે B શું હશે? ઇન્વર્સ હશે, A ઇન્વર્સ. કારણ કે આપણે જાણીએ છીએ કે A ઇન્ટુ A ઇન્વર્સ બરાબર I થાય છે. એટલે B તમારો શું હશે? A ઇન્વર્સ હશે. એટલે B બરાબર A ઇન્વર્સ હશે. અને A ઇન્વર્સ એટલે A ઇન્વર્સની વ્યાખ્યા શું છે? 1/ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ એડજોઇન્ટ A.
એટલે ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે ડિટર્મિનન્ટ ઓફ એ શોધીએ. ડિટર્મિનન્ટમાં લખવાનું આ બંનેનો ગુણાકાર કોસ સ્ક્વેર માઇનસ આ બંનેનો ગુણાકાર માઇનસ સાઇન સ્ક્વેર. માઇનસ માઇનસ પ્લસ થશે, સો કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા એટલે 1 નોટ ઇક્વલ ટુ 0. ધેરફોર બી બરાબર એ ઇન્વર્સ એક્ઝિસ્ટ. એડજોઇન્ટ એ શોધીએ એટલે આને ચેન્જ કરીશું, આ અહીંયા જશે, આ અહીંયા જશે અને આની સાઇન બદલી નાખીશું. આ માઇનસ થશે, માઇનસ એ પ્લસ થશે. અને થર્ડ સ્ટેપની અંદર એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ તો વેલ્યુ મૂકી દીધી. એટલે અહીં જે બી મેટ્રિક્સ મળ્યો એ આપણે મેટ્રિક્સ અહીંયા બી શોધવાનો છે એવું કીધું છે. ફાઇન્ડ ધ મેટ્રિક્સ બી. બી શોધવો ધેટ મીન્સ એ ઇન્વર્સ શોધો એવું જ કીધેલું છે. સો આ મેટ્રિક્સ બી થયો. 8 નંબરનો એક્ઝામ્પલ છે કે 3A બરાબર એક મેટ્રિક્સ આપ્યો છે, ધેન પ્રૂવ ધેટ એ ઇન્વર્સ બરાબર એ ટ્રાન્સપોઝ. 3A બરાબર મેટ્રિક્સ આપ્યો છે તો એ બરાબર શું થશે, તો આ 1/3 અહીંયા આવી જશે. 1/3 એટલે કે દરેક એન્ટ્રીને 1/3 વડે એટલે મલ્ટીપ્લાય કરો અથવા તો 3 વડે દરેકને ભાગી નાખો, ડિવાઈડ કરી નાખો. સ્ટેપ 1ની અંદર આ જે મેટ્રિક્સ આપ્યો છે એનો તમારે ડિટર્મિનન્ટ લખવાનો છે. હવે 1/3 દરેકમાં છે એટલે 1/3 પહેલી રોમાંથી બહાર નીકળશે, બીજી રોમાંથી પણ બહાર નીકળશે અને ત્રીજી રોમાંથી પણ બહાર નીકળશે. ડિટર્મિનન્ટના નિયમ પ્રમાણે કોઈ પણ એકની અંદર કોમન હોય તો તમે બહાર કાઢી શકો. જ્યારે મેટ્રિક્સની અંદર બધામાં કોમન હોય તો એક જ વખત બહાર નીકળે. અહીંયા ત્રણેય રોની અંદર 1/3 કોમન છે એટલે 1/3 બધામાંથી બહાર કાઢેલા છે અને તમારો મેટ્રિક્સ અહીંયા આગળ રહેશે જે હતો તે જ. આ મેટ્રિક્સનું સાદુરૂપ આપી દેવાનું, એક્સપાન્સન કરી નાખવાનું 1ની સાથે, -2ની સાથે અને 2ની સાથે. એક્સપાન્સન કરી નાખ્યું, સાદુરૂપ આપી દીધો તો આન્સર આવશે 1 નોટ ઇક્વલ ટુ 0. ધેરફોર એ ઇન્વર્સ એક્ઝિસ્ટ. ફોર એડજોઇન્ટ ઓફ એ લેટ કોફેક્ટર ઓફ એઆઈ ઇક્વલ ટુ એઆઈ. A11 બધા જ કોફેક્ટર ફાઇન્ડ કરી નાખ્યા છે. ઓકે, તમે એક વખત આ કોફેક્ટર જાતે ફાઇન્ડ કરજો. બધા કોફેક્ટર ફાઇન્ડ કરી નાખ્યા પછી તમને એડજોઇન્ટ મળી જશે. તો દરેકની અંદર મેટ્રિક્સમાં 1/9 હશે. એડજોઇન્ટ એટલે શું થશે, આ ટર્મ તમારે ઊભી લખવાની 3/9, 6/9, 6/9 એટલે બધામાં 1/9 છે તો એક જ વખત મેટ્રિક્સની અંદર બહાર નીકળે એટલે 1/9 બહાર નાખે. સ્ટેપ 3ની અંદર એ ઇન્વર્સ શોધવાનું છે તો એ ઇન્વર્સ શું થશે, 1/ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ એ. વેલ્યુ લખી 1/9 એડજોઇન્ટ, કારણ કે ડિટર્મિનન્ટની વેલ્યુ 1 છે. સો 3A ઇન્વર્સ શું થશે, તો 3 વડે મલ્ટીપ્લાય કર્યા તો 1/3 ઓફ ધીસ. દરેકને 3 વડે ડિવાઈડ કરી નાખો તો આવશે. ઓકે, તો A ઇન્વર્સ શું થશે, A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/3 ઓફ ધીસ. સો આ જે મેટ્રિક્સ છે તમે અહીંયા જુઓ કે એ ટ્રાન્સપોઝ શું થશે, તો કે 1/3 બહાર છે, રોને તમે કોલમમાં લખો, બીજી રોને બીજી કોલમમાં અને ત્રીજી રોને ત્રીજી કોલમમાં. તો એને નંબર 1 કીધો છે તો એ તમારો એ ટ્રાન્સપોઝ છે. અને અહીં જે તમને એ ઇન્વર્સ મળે છે એ આ છે અને આ જે છે ટ્રાન્સપોઝ જ છે તો એ ઇન્વર્સ બરાબર એ ટ્રાન્સપોઝ થયું એવું પ્રૂવ થયું. અહીંયા 3 છે નથી લખવાના. તો અહીંયા આગળ આપણે ટ્યુટોરિયલ નંબર 3 કમ્પ્લીટ કર્યું. થેન્ક યુ.